હરે કૃષ્ણ। તો સ્વાગત છે સર્વે ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર। તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 3, જેનું નામ છે કર્મયોગ। એમાં આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 41। તો શ્લોકનું ઉચ્ચારણ કરું છું। તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહીયેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ। તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહીયેનં જ્ઞાન વિજ્ઞાનનાશનમ। તો હવે આપણે શબ્દાર્થ જોઈશું। તસ્માત માટે, ત્વમ તું, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયોને, આદૌ પ્રથમ, નિયમ્ય નિયમનમાં રાખીને, ભરત ઋષભ હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, પાપમાનમ પાપના મહાન પ્રતીકને, પ્રજહિ દમન કર, હિ નક્કી, એનમ આ, જ્ઞાન જ્ઞાનના, વિજ્ઞાન તથા શુદ્ધ આત્માના વૈજ્ઞાનિક જ્ઞાનના, નાશનમ નાશ કરનારને। તો આપણે અનુવાદ જોઈશું। હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા। શીલ પ્રભુપાદ કી જય। માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરી પાપના આ મહાન પ્રતીક કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશકર્તાનો વધ કર। તો હવે આપણે ભાવાર્થ જોઈશું। ભગવાને અર્જુનને શરૂઆતથી જ ઇન્દ્રિય નિગ્રહ કરવાનો ઉપદેશ આપ્યો છે કે જેથી તે સૌથી મોટા પાપી શત્રુ કામનું દમન કરી શકે કે જે આત્મ સાક્ષાત્કાર તથા આત્મ જ્ઞાનની ઉત્કટ ઈચ્છાને નષ્ટ કરે છે। જ્ઞાન શબ્દનો નિર્દેશ આત્મ તથા અનાત્મના ભેદનું જ્ઞાન અર્થાત આત્મા શરીર નથી તેવા જ્ઞાનને પ્રતિ છે। વિજ્ઞાન શબ્દ આત્માની સ્વરૂપાવસ્થા તથા પરમાત્મા સાથેના તેના સંબંધના વિશિષ્ટ જ્ઞાનનો નિર્દેશ કરે છે। શ્રીમદ ભાગવતમમાં આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે થયું છે। જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગંચ ગૃહાણ ગદિતમ મયા। એટલે કે આત્મા તથા પરમાત્માનું જ્ઞાન અત્યંત ગુહ્ય તથા રહસ્યમય છે, પરંતુ જો સ્વયં ભગવાન તેના વિવિધ પાસાનું સ્પષ્ટીકરણ કરે તો જ આવું જ્ઞાન અને વિજ્ઞાન સમજી શકાય છે। ભગવદ્ ગીતા આપણને આત્માનું સામાન્ય તથા વિશિષ્ટ જ્ઞાન એટલે કે જ્ઞાન અને વિજ્ઞાન આપે છે। જીવાત્માઓ ભગવાનના અભિન્ન અંશો છે, તેથી તેઓ ભગવાનની સેવા કરવા માટે જ નિર્માયેલા છે। આ સભાનતાને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે। માટે મનુષ્ય જીવનની શરૂઆતથી જ કૃષ્ણ ભાવનામૃતનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ અને તે દ્વારા પોતે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થઈ અને તે પ્રમાણે કર્મ કરવું જોઈએ। ભગવત પ્રેમ એ પ્રત્યેક જીવ માટે સ્વાભાવિક વસ્તુ છે અને કામ એ ભગવત પ્રેમનું વિકૃત પ્રતિબિંબ છે, પરંતુ જો શરૂઆતથી જ મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં કેળવાઈ જાય તો તેનો સ્વાભાવિક ભગવત પ્રેમ કામ રૂપે વિકૃત થતો નથી। ભગવત પ્રેમ જ્યારે કામ રૂપે વિકૃત થઈ જાય છે ત્યારે તેના મૂળ રૂપને ફરીથી પ્રાપ્ત કરવાનું અત્યંત કઠિન બની જાય છે। તેમ છતાં કૃષ્ણ ભાવનામૃત એવું શક્તિ સંપન્ન છે કે મોડેથી શરૂઆત કરનાર મનુષ્ય પણ ભક્તિ યોગના નિયામક સિદ્ધાંતનું પાલન કરીને ભગવત પ્રેમી બની શકે છે। તેથી મનુષ્ય જીવનની કોઈપણ અવસ્થાથી અથવા તેની તીવ્ર અગત્યતા અનુભવાય ત્યારથી કૃષ્ણ ભાવના અર્થાત ભગવત ભક્તિ દ્વારા ઇન્દ્રિયોને સંયમિત કરવાનો પ્રારંભ કરી શકે છે અને કામને ભગવત પ્રેમમાં પરિવર્તિત કરી શકે છે કે જે માનવ જીવનની પૂર્ણ અને સર્વોચ્ચ અવસ્થા છે। ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ।
श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सावद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हरे कृष्णा। तो हवे आपणे समजीशुं के भगवान आ श्लोक में अर्जुन ने शू समझावा मांगी रह्या छे। तो आनी पूर्वे 40 नंबरना श्लोकनी अंदर आपणे चर्चा करेली के काम शत्रु छे तेना निवास स्थानो कया कया छे। तो काम शत्रु क्या क्या रहे छे तो के काम शत्रु जे छे ते इंद्रियोनी अंदर मननी अंदर अने बुद्धिनी अंदर निवास करे छे। तो भगवान श्री कृष्ण जे छे तेने आ श्लोकनी अंदर अर्जुन ने शुरुआतथी ज इंद्रिय संयम करवानो संदेश दई रह्या छे जेथी सौथी वधारे पापी शत्रु काम छे तेनुं दमन थई शके। तो शुरुआतथी ज तमारे इंद्रियो पर शुं करवुं पड़शे तो नजर राखवी पड़शे। आपणे वॉच राखवी पड़शे। जेम वॉचमेन छे ते घर जे छे तेनी अंदर आवता अने जता दरेक माणसो पर वॉच राखे छे एवी रीते आपणे पण आपणी इंद्रियो पर वॉच राखवी पड़शे। इंद्रियो जेटली पण मांगो करे ते बधी मांगोने पूरी करवानी जरूर नथी। यानी कि फक्त आवश्यकता भर मांगो छे तेने पूरी करवानी जरूर छे अने ए मांगो पूरी करो जेनाथी तमारा शरीरनो निर्वाह थई शके। ए बधी मांगो जे योग्य छे तेने पूरी करी शकाय छे। ए मांगोने पूरी करवा सिवाय बिनजरूरी इंद्रियोनी मांगोनो अस्वीकार करो। परंतु कोण शुरुआतथी ज इंद्रियोने वशनी अंदर करी शके छे? एवो तो कयो माणस छे के जे बधी इंद्रियोने शुरुआतथी ज ते वशमां करी शके? तो जेने ए ज्ञान छे के पोते आत्मा छे, शरीर नथी। तो आ ज्ञान अने विज्ञान आ बंने वस्तुने जे व्यक्ति जाणे छे ते व्यक्ति आवुं करी शके छे। तो ए व्यक्ति शरीरनी मांगो पर ध्यान नहीं देता अने एवो ज व्यक्ति भगवान साथेनो संबंध पुनर्जीवित करी शके छे अने भगवत प्राप्ति पण करी शके छे। इंद्रियो, मन अने बुद्धि आ त्रणेय व्यक्तिना मित्र साबित थई शके छे जो त्रणेयने भगवत सेवा एटले के भगवाननी सेवानी अंदर उपयोगमां लेवामां आवे तो। अने आवो व्यक्ति जे छे ते जो अभ्यास करे अने एनी ट्रेनिंग ले तो आ मन, बुद्धि अने इंद्रियो त्रणेय व्यक्ति छे तेनी मित्र बनी शके छे। तो आपणे नियमो छे तेना द्वारा आपणे कामने कंट्रोलमां करवानुं छे। आ जे काम छे ते पाप मानव छे। जेवी रीते शक्तिमान होय छे तेवी रीते आ पापमान छे। आनुं निश्चित रूपथी दमन करो अने आने दबावी दो। नहींकर तमे जो आनो विनाश नहीं करो तो ए तमारो विनाश करी नाखशे। एटला माटे आ पाप शत्रु छे तेनुं दमन करवानुं भगवान वारंवार कही रह्या छे। आमां एवुं छे के टांकी छे एनी उपरथी आपणे पाणी रेड़ीए परंतु नीचेथी जो काणुं होय अने लीकेज होय तो पाणी छे ते नीचेथी लीक थवा मांडे अने उपरथी गमे तेटલું पाणी रेड़ीए तेम छतां अंदर पाणी टके नहीं अने नीचेथी पाणी जवा मांडे। एवी ज रीते जो આપણે ભક્તિની સાથોસાથ જો ભોગો છે તેને ભોગવશું અને ભોગની અંદર અને ઇન્દ્રિય તૃપ્તિની અંદર આપણે પડેલા રહીશું તો આપણે જે ભક્તિ કરીએ છીએ તે ભક્તિ જે છે તે ટકશે નહીં અને ભક્તિ જે છે તે લીક થશે અને છેલ્લે આપણે હતા ત્યાં ને ત્યાં આવીને
આ હતા ત્યાં ને ત્યાં આવીને ઊભા રહી જશું. તો બધા લોકો સાથે, મોટાભાગના લોકો સાથે આ ઘટના બનતી હોય છે. તો આપણે ઇસ્કોનની અંદર 4 જે નિયામક સિદ્ધાંતો છે, 4 નિયમો છે, તેની સ્થાપના એટલા માટે જ કરવામાં આવી છે કે જેથી કરીને જે આ કામ શત્રુ છે તેને જે ગ્રોસ લેવલ છે તેના ઉપર જે ઇન્દ્રિયો જે છે તેના દમન કરવાની વાત છે. તો આ જે 4 નિયમો છે તેમાં મદદરૂપ થાય છે. તો ઇસ્કોનની અંદર કયા કયા 4 નિયમો છે? પહેલું તો માંસાહાર ન કરવો, બીજું નશો ન કરવો, ત્રીજું જુગાર ન રમવો, અને ચોથું વ્યભિચાર ન કરવો, એટલે કે પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવો. તો આ 4 નિયમો છે તેને કારણે થઈને ગ્રોસ લેવલ ઉપર આપણે ઇન્દ્રિયો છે તેનું દમન કરી શકીએ છીએ. અધ્યાત્મ રૂપી જે રાજા છે તેણે કામરૂપી જે રાજા છે તેની શરણાગતિ સ્વીકારી હતી. તો કાલે આપણે ઉદાહરણ જોયું હતું કે આપણે આ શરીર જે છે તેની સરખામણી એક રાજ્ય સાથે કરી હતી, અને એની ઉપર કોણ આક્રમણ કરે છે? તો કે એક દુશ્મન રાજા આક્રમણ કરે છે જેનું નામ છે કામ. અને આ શરીરની જે જ્ઞાનેન્દ્રિયો છે તે કોણ છે? તો કે સૈનિકો છે. અને જે મન છે તે રાણી છે, અને બુદ્ધિ છે તે વજીર છે. તો સૌથી પહેલાં શું કરે છે? તો કે કામશત્રુ છે તે કામશત્રુ રૂપી જે રાજા છે, દુશ્મન રાજા છે, તે આ શરીર ઉપર આક્રમણ કરે છે, આ રાજ્ય ઉપર આક્રમણ કરે છે. અને સૌથી પહેલાં કોને કબજામાં લઈ લે છે? તો કે સૈનિકોને, એટલે કે ઇન્દ્રિયોને કબજામાં લઈ લે છે. તો સૌથી પહેલું આક્રમણ ઇન્દ્રિયો ઉપર કરે છે. એના પછી મનને કાબૂમાં કરી લે છે, એટલે કે જે રાણી છે એ રાણીને પોતાના વશની અંદર કરી લે છે, પોતાની ફેવરમાં કરી લે છે. અને એના પછી જે એ દેશનો જે વજીર છે એટલે કે બુદ્ધિ છે, બુદ્ધિને પણ પોતાના વશમાં કરી લે છે. એટલે કે આ શરીર જે છે તેનો જે રાજા છે એટલે કે આપણો જીવાત્મા છે, એ જે દુશ્મન દેશનો રાજા છે એ આ રાજા જે છે તેને પોતાના વશમાં કરી લે છે. અને પછી જે આત્મા છે તેને કામના તાબે થઈ જવું પડે છે, તેની શરણાગતિ સ્વીકારવી પડે છે. પરંતુ જો આ આત્મા છે તે ખૂબ સ્ટ્રોંગ હોય અને ખૂબ બળવાન હોય તો એ પછી સામો હુમલો કરે છે દુશ્મન રાજા ઉપર, એટલે કે કામ ઉપર. અને કામ ઉપર ફરીથી જો હુમલો કરે તો સાચો ભક્ત હશે તો એ અટેક કરશે, ફરીથી કામ જે છે તેની સાથે લડાઈ કરશે અને કામ ઉપર ફરીથી હુમલો કરશે, વળતો પ્રહાર કરશે. અને આ હુમલો તે ઇન્દ્રિયોથી શરૂ કરશે. એટલે કે સૌથી પહેલાં તો જ્યાંથી દુશ્મન દેશના રાજાએ શરૂઆત કરી ત્યારથી જે આ રાજા છે એ પણ સૈનિકોથી જ શરૂઆત કરશે. સૌથી પહેલાં તો સૈનિકોને પોતાના તાબામાં લેશે, એટલે કે ઇન્દ્રિયો છે તેને પોતાના વશમાં કરશે. હવે ઇન્દ્રિયો વશમાં આવી જાય પછી વજીરને પોતાના વશમાં કરશે, એટલે બુદ્ધિને પોતાના વશમાં કરશે. અને એની પછી છેલ્લે રહી ગયા રાણી. તો રાણી એટલે કે મન છે. તો જ્યાં આગળ ઇન્દ્રિયો અને બુદ્ધિ જાય ત્યાં આગળ મન પણ જાય, એટલે ત્યાં રાણી પણ એના વશમાં થઈ જશે. આવી રીતે એ ફરીથી કામ શત્રુને જીતી લે છે, વિજય કરી લે છે. તો આવી રીતે જે ઇન્દ્રિયો છે, મન છે અને બુદ્ધિ છે, ત્રણેય જ્યારે ભગવાનની સેવાની અંદર લાગી જાય છે અને એક ભક્ત જ્યારે પોતાની તમામ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ભગવાનને અર્પિત કરી દે છે, ભગવત સેવામાં લગાડી દે છે, ત્યારે કામશત્રુ તેનું કાંઈ બગાડી શકતો નથી અને કામશત્રુ છે તેને પરાસ્ત થવું પડે છે અને કામશત્રુ જે છે તેના ઉપર એનો વિજય થાય છે. તો ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં આપણે લગાડવી જોઈએ. તો કૃત્રિમ રૂપથી આપણે ઇન્દ્રિયોને બીજે લગાડેલી છે, કેમ કે આપણો જે મૂળ સ્વભાવ છે જુએર સ્વરૂપ હે કૃષ્ણેર નિત્યદાસ. તો આપણે આપણું જે મૂળ સ્વરૂપ છે, સૈદ્ધાંતિક સ્વરૂપ, એ આપણે ભગવાન શ્રી કૃષ્ણના દાસ છીએ. પરંતુ આપણે આપણા મૂળ સ્વભાવને ભૂલી અને આપણે માયાની સેવામાં લાગેલા છીએ. તો આપણે કૃત્રિમ રૂપથી ઇન્દ્રિયોને બીજે લગાડી છે, એમાંથી સુખ મેળવવાની કોશિશ કરીએ છીએ, પરંતુ તેમ છતાં આપણને એમાંથી સુખ પ્રાપ્ત થતું નથી. પણ ઓરિજિનલ જે ઇન્દ્રિયો પહેલાં કરતી હતી એ શું કરતી હતી? તો કે ભગવાનની સેવા કરતી હતી, પ્રભુ સેવા કરતી હતી. પરંતુ તેનું ફોલ ડાઉન થયું, ભગવાનથી વિમુખ થવાના કારણે તેનું ફોલ ડાઉન થયું આ ભૌતિક સંસાર રૂપી જેલની અંદર, અને એ સંસારમાં આવીને અહીં પડી છે. તો ધીરે ધીરે અનુશાસનથી જો કાર્ય કરશું, ધીરે ધીરે જો ડિસિપ્લિનથી કાર્ય કરશું અને વ્યવસ્થિત આપણે ધીમે ધીમે આ દિશાની અંદર આગળ વધશું, નિયમોનું પાલન કરશું, તો આપણી ઇન્દ્રિયો ધીમે ધીમે નિયમનમાં આવશે. એવું અંગ્રેજીની અંદર એક કહેવત છે કે ડિસિપ્લિન ઇઝ કી ટુ સક્સેસ. તો આપણને ચોક્કસપણે આ કાર્યની અંદર સફળતા મળશે અને આપણે આપણી ઇન્દ્રિયોને નિયંત્રણમાં લાવી શકીશું. તો ભગવાન આગળ જ્ઞાન અને વિજ્ઞાનની વાત કરે છે. તો જ્ઞાન એટલે શું? તો કે જ્ઞાન એટલે શાસ્ત્રીય જ્ઞાન, અને વિજ્ઞાન એટલે તો કે જે શાસ્ત્રીય જ્ઞાનને લેવાથી જે ભગવત પ્રેમ આપણને પ્રાપ્ત થયો અથવા તો જે કાંઈ અનુભૂતિ આપણને પ્રાપ્ત થઈ, આ
આ એનો મતલબ થાય છે વિજ્ઞાનનો મતલબ. તો જે કામશત્રુ છે તે શું કરે છે તો કે જ્ઞાન એટલે કે શાસ્ત્રીય જ્ઞાન અને વિજ્ઞાન એટલે કે આપણને જ્ઞાન લેવાથી જે કાંઈ પણ અનુભૂતિ પ્રાપ્ત થઈ અથવા તો જે કાંઈ ભગવત પ્રેમની અનુભૂતિ પ્રાપ્ત થઈ આ બંનેનો તે નાશ કરી દે છે. તો શરૂઆત થવી જોઈએ 5 વર્ષની ઉંમરથી. આપણે ભક્તિની શરૂઆત 5 વર્ષની ઉંમરથી કરવી જોઈએ. ભગવત ધર્મ ભક્તિનો અભ્યાસ આપણે કરવો જોઈએ. કેમ કે મનુષ્ય જીવન છે તે ખૂબ દુર્લભ છે અને બહુ સમય સુધી રહેવાનું પણ નથી. અને જો જેમ જેમ ઉંમર વધતી જશે, યુવાની વધતી જશે, તેમ ભોગોની લાલસા પણ વધતી જશે. તો જે મહાન અર્થની પ્રાપ્તિ એટલે કે જે ભગવત ધામની પ્રાપ્તિ કરાવી શકે છે એવું આ મનુષ્ય જીવન છે. તો એક વખત જો દુશ્મન છે તે સ્ટ્રોંગ થઈ જશે તો પછી વિજય પ્રાપ્ત કરવો ખૂબ મુશ્કેલ થઈ જશે. એકવાર ભોગના સંસ્કાર જો બની જાય છે તો પછી એને બહાર કાઢવો કામશત્રુને ખૂબ અઘરો બની જાય છે. એવું કહેવાય છે કે ઓલ્ડ હેબિટ્સ ડાય હાર્ડ એટલે કે જે જૂની આદતો છે તે ખૂબ જલ્દીથી મૃત્યુ પામતી નથી. તો ભગવાન છે એ અર્જુનને ભરતવંશી કહે છે. ભરતવંશી એટલે કે તમારી જે પરંપરા છે એ તો સર્વશ્રેષ્ઠ છે અને તારે તો ભોગમાં ન જ લાગવું જોઈએ. આપણે કામનો વિનાશ નહીં કરીએ તો એ આપણો વિનાશ કરી દેવા માટે સમર્થ છે. માટે આપણે જે કામ છે તે આપણો કઈ રીતે વિનાશ કરે છે તો કે આપણને ભગવાનથી વિમુખ કરી દે છે. જીવાત્માને ભગવાનથી વિમુખ કરીને જ જીવાત્માનો તે વિનાશ કરી દે છે. તો એક અદ્ભુત વાત એ છે કે આપણે આપણી સાથે જ આ કામશત્રુ છે તેને લઈને ફરી રહ્યા છીએ. શત્રુ દૂર છે અથવા તો શત્રુ છુપાયેલો છે એવું કાંઈ જ નથી. શત્રુ આપણી સાથે જ છે. દરેક ક્ષણે ઇન્દ્રિયો જે છે તે ભોગ માટે લાલાયિત રહે છે. દરેક ક્ષણે ઇન્દ્રિયોને સંયમિત કરવાની અને ભગવાનની સેવામાં લગાડે રાખવાની જરૂર છે જ તે. એટલે જ પ્રભુપાદે કહેલું હતું કે હું પોતે જપ કરું છું, જપ પૂરા થાય પછી તરત મારા પુસ્તકો લખવા માટે બેસી જાઉં છું અને પછી એ પૂરું થાય એટલે લોકોને પ્રચાર માટે મળું છું. આમ એક પછી એક મારા જીવનના બધા જ કલાકો ભગવાનની સેવામાં હું પસાર કરું છું. એટલા માટે શરીરની અંદર એટલા માટે કોઈ એવો ખાલી સમય રહે જ નહીં કે ઇન્દ્રિયો જે છે તેને વિષય ભોગો જે છે તેની કામના કરવા માટે અથવા તો એના તરફ આકર્ષિત થવા માટે સમય મળે. તો ભગવાનની સેવામાં જ આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ કે આપણી ઇન્દ્રિયો જે છે તેને વિષય ભોગો તરફ આકર્ષિત જ ન થાય, એ તરફ જવાની લાલસા પણ ન કરે. એવી લાઈફસ્ટાઈલ આપણે જીવવી જોઈએ, એવી લાઈફસ્ટાઈલ આપણે સેટ કરવી જોઈએ. તો માનવ જીવનમાં સર્વશ્રેષ્ઠ જો ઇન્વેસ્ટમેન્ટ છે સમયનું તો એ છે ભગવાનની સેવા, શ્રવણ કીર્તન. તો ગીતા ક્લાસની અંદર આપણને આવવામાં પણ તકલીફ છે, પરંતુ જો આપણને કોઈ 2-3 કલાકનું ફિલ્મ બતાવવામાં આવે તો 2-3 કલાક ફિલ્મની અંદર બેસવામાં આપણને કોઈ તકલીફ નથી. કારણ કે આ તો ઘણા બધા જન્મોના સંસ્કાર છે જે આપણી અંદર પડેલા છે. એને કારણે થઈને આપણને ફિલ્મ જોવી સારી લાગે છે, એમાં 3 કલાક બેસી શકીએ છીએ. પરંતુ ગીતાના ક્લાસની અંદર બેસવાનો કે સત્સંગમાં બેસવાનો અભ્યાસ નથી એટલે આપણને કરવાની મન ના પાડે છે. તો ઇન્દ્રિયો હંમેશા ભોગની તરફ જ ઉન્મુખ રહે છે. ઇન્દ્રિયો જે છે તેને ભોગવવા ગમે છે. તો આ એની એક સામાન્ય ટેન્ડન્સી છે, કારણ કે આ ઘણા બધા જન્મોના સંસ્કારનો પ્રભાવ છે. તો આપણી જે ઇન્દ્રિયો છે તે તપ તરફ ઉન્મુખ નથી રહેતી. તો આપણે આત્મા છીએ અને આપણો આ જગતની સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. કારણ કે આત્મા જે છે તે ભગવાનનો અંશ છે અને ભગવાન છે તે સચ્ચિદાનંદ છે. એવી જ રીતે આત્મા છે એ પણ સચ્ચિદાનંદ છે. સત એટલે એટર્નલ, ચિત્ત એટલે પૂર્ણ જ્ઞાનમય અને આનંદ એટલે સંપૂર્ણ આનંદવાળી. તો જે જીવાત્મા છે તે આ સંસારનો નથી, ભગવાનનો અંશ છે અને આ સંસાર સાથે તેને કોઈ સંબંધ પણ નથી. અને આ સંસાર સાથે જે કોઈ પણ સંબંધો તે બાંધે છે તે પોતાને શરીર સમજીને બાંધે છે. તો ભગવાને બીજા અધ્યાયમાં વારંવાર કીધું કે વી આર નોટ બોડી, વી આર સોલ, એટલે કે આપણે આત્મા છીએ. તો આ આત્મા જે છે તેનો સંબંધ માત્ર ભગવાન સાથે છે, અન્ય કોઈ શરીરો સાથે છે નહીં. તો આપણે ઘણા બધા માતા પિતા, ઘણા બધા સંબંધીઓ આપણે ઘણા જન્મની અંદર બદલી ચૂક્યા છીએ. આપણે ઘણા બધા પરિવારો બદલી ચૂક્યા છીએ. આપણને યાદ નથી, પરંતુ ભગવાનને બધું જ યાદ છે. તો આપણે જ્યારે બહાર બીજા અન્ય લોકો સાથે સંગ કરીએ છીએ, અભક્તો સાથે સંગ કરીએ છીએ, તો જે ચેતના આપણી અંદર રહેલી ચેતના કે હું શરીર છું એ ચેતના જે છે તે વધી જાય છે. અને જ્યારે આપણે ભક્તોનો સંગ કરીએ છીએ, ભજન કીર્તન કરીએ છીએ, જ્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ, ભગવદ્ ગીતા અને ભાગવત જેવા ગ્રંથોનું શ્રવણ કરીએ છીએ, ત્યારે હું કૃષ્ણનો દાસ છું, આ જે આપણી મૂળ ચેતના છે તે જાગૃત થાય છે અને હું આત્મા છું તે આપણને યાદ આવે છે. તો કેવળ
આપણે જ્યારે શરીર આપણે જે ધારણ કર્યું છે એ તત્વ જિજ્ઞાસા કરવા માટે જ આપણે આ શરીર ધારણ કરેલું છે. તો આ જે છે તે ભાગવત કહી રહ્યું છે. અને બાકીના બધા સંબંધો છે તે વાસ્તવિક રૂપથી કોઈ મતલબ રાખતા નથી. તો આ જ્ઞાન જે છે એ ઢંકાયેલું છે. એનું કારણ એ જ છે કે ક્યાંક ને ક્યાંક આપણે ભોગ કરી રહ્યા છીએ અને જે કામ શત્રુ છે તે એટલો બધો પ્રબળ છે કે એણે આપણે આ જ્ઞાનને ઢાંકી દીધું છે. તો આપણે જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર જે છે તેનો જપ કરીએ છીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો જે હરે કૃષ્ણ મહામંત્ર જે છે એ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે જે કામ શત્રુ છે તેના ઉપર સીધું બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે, ડાયરેક્ટ બોમ્બાર્ડિંગ થાય છે. તો જેવી રીતે ઉગ્રવાદી બેઠો હોય અને ઉગ્રવાદી લોકો જે છે એના છાવણી ઉપર કેમ સૈનિકો છે તે બોમ્બાર્ડિંગ કરે, એવી રીતે ઉગ્રવાદી લોકો ઉપર ડાયરેક્ટ હુમલો છે. એમાં ઉગ્રવાદી કોણ છે? તો કે કામ શત્રુ છે. તો આપણે ભગવાન કહે છે કે આપણે કામ શત્રુનું દમન કરવાનું છે. તો જે હરે કૃષ્ણ મહામંત્ર છે તે બોમ્બાર્ડિંગ કરી અને કામ શત્રુ છે તેનું દમન કરવાનું કાર્ય કરે છે. તો સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં આપણે વહેલા જાગી અને માળા કરીએ તો તમને ખબર હોય કે જે ઉગ્રવાદી હોય ને એ લોકો પણ સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર સૂતા હોય છે. એવા સમયે બધા હેલિકોપ્ટર આવે અને બધા સૈનિકો છુપી રીતે બોમ્બ છે એનો મારો કરે અને બધાને મારી નાખે. તો આવી રીતે જે આપણા આચાર્ય છે ભક્તિ વિનોદ ઠાકુર એ કહે છે, હરિનામ ધરે કોતો બલ, એટલે કે મારું હૃદય કામાગ્નિથી સળગી રહ્યું છે, પરંતુ હરિનામ હું જ્યારે કાનથી સાંભળું છું તો તે વર્ષાની જેવું છે, એટલે કે શીતળ વર્ષા જેવું છે. એ મારી કામાગ્નિ છે તેના ઉપર પડે છે અને મારી કામની અગ્નિ છે તે શમી જાય છે. તો આની માટે આપણે ભારતીય મિલિટરી પાસેથી પ્રેરણા લેવાની છે કે જેવી રીતે તે સવારે વહેલા ઉઠી અને બોમ્બાર્ડિંગ કરે છે એવી રીતે આપણે પણ સવારે વહેલા ઉઠી અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ અને હરે કૃષ્ણ મહામંત્રની 16 માળા કરવી જોઈએ. તો નારદજી પણ શ્રીમદ ભાગવતમની અંદર કહે છે કે જેવી રીતે મને હરિકથાની અંદર રુચિ પ્રાપ્ત થઈ છે કે મને ખબર પડી કે હું અજ્ઞાન જે છે એમાં હતો અને અજ્ઞાન જે છે તેને કારણે મારી જાતને હું શરીર સમજતો હતો. ખરેખર હું શરીર નથી પરંતુ આત્મા છું. તો સૂર્ય છે ને સવારના પોરમાં ધીમે ધીમે સૂર્યોદય થાય, સૂર્ય ધીમે ધીમે ઉગે અને સૂર્ય જ્યારે ધીમે ધીમે ઉગે ને તો અંધારું પણ ધીમે 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 દૂર થાય અને ધીમે ધીમે રોશની થાય, ધીમે ધીમે પ્રકાશ થાય. તો આવી જ રીતે જે એકદમ અને પછી છેલ્લે એકદમ રોશની થઈ જાય. તો આવી જ રીતે આત્મ સાક્ષાત્કાર છે ને એ થતો હોય છે. પ્રભુપાદજી કહે છે કે હરિનામ છે તે હૃદયની અંદર સૂર્યની જેમ તેનો ઉદય થાય છે. આપણે ભક્તિ કરીએ અને નામ જપ કરીએ તો ધીમે ધીમે નામાભાસ થાય, પછી નામાભાસ થાય અને છેલ્લે પછી જ્યારે ખૂબ અંદર પ્રકાશ થઈ જાય તો શુદ્ધ નામ આવે અને શુદ્ધ નામને કારણે આત્મ સાક્ષાત્કાર થાય છે અને એકદમથી બધું અજ્ઞાન સમાપ્ત થઈ જાય છે, જ્ઞાનનો ઉદય હૃદયની અંદર થઈ જાય છે. અને પછી તમે આ કપડાની અંદર છો તો તમારું ધ્યાન છે તે કપડા તરફ જતું નથી, કપડા જે છે તેને તમે ઓળખતા જ નથી, એવી સ્થિતિ આવી જાય છે. જ્યારે તમારી અંદર સંપૂર્ણપણે કામ સમાપ્ત થઈ જાય છે તો તમારા શરીર જે છે તેની સાથેની ઓળખાણ સમાપ્ત થઈ જાય છે અને પછી તમારી પાસે પૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાન બંને આવી જાય છે કે હું આત્મા છું. તમને અનુભૂતિ થઈ જાય છે કે હું આત્મા છું. તો પછી જ્યારે તમને પોતાની જાતને શરીર સમજતા જ નથી અને તમે જ્યારે શરીર જે છે તમારે જાતને ઓળખતા જ નથી તો પછી શરીરની અંદર રહેલું કામ તમારું શું બગાડી શકવાનું છે? કશું જ નથી બગાડી શકવાનું. તો આપણે માત્ર જ્ઞાન સુધી નહીં પરંતુ વિજ્ઞાન જે છે એની અનુભૂતિ પણ કરવાની છે, વિજ્ઞાન સુધી આપણે પહોંચવાનું છે. જ્યારે વ્યક્તિ ભોગ કરે છે તો એનું જ્ઞાન પણ નષ્ટ થઈ જાય છે અને સાથે સાથે વિજ્ઞાન એટલે કે જ્ઞાન પછી જેણે અનુભૂતિ મેળવી છે અનુભૂતિ પણ નષ્ટ થઈ જાય છે. તો જ્ઞાન જ ન રહે તો પછી વિજ્ઞાન ક્યાંથી રહેવાનું? એટલે જ્યાં સુધી આપણે વિજ્ઞાનના સ્તર સુધી નથી આવતા ત્યાં સુધી આપણે લોકો ખતરામાં જ છીએ. તો જેટલા લોકો પણ સાંભળે છે એમાંથી એક પણ વ્યક્તિ હાથ ઊંચો કરી અને એવું ન કહી શકે કે કૃષ્ણ ભક્તિમાં આવ્યા પછી મેં બધા ભોગનો ત્યાગ કરી દીધો છે. અને એટલા માટે જ જ્ઞાન અને વિજ્ઞાન એટલા માટે જ આ જે જ્ઞાન છે જે આપણે મેળવીએ છીએ તે હજુ સુધી વિજ્ઞાનની અંદર પરિણિત થયું નથી અને માટે આપણે સૌ ખતરાની અંદર છીએ. તો જે મન, કર્મ અને વચન આ ત્રણેયથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે છે તો એ કોઈ પણ અવસ્થાની અંદર હોય તો એ વ્યક્તિ છે તેને મુક્ત પુરુષ કહેવામાં આવે છે. તો એક હોય છે દેહ મુક્તિ અને એક હોય છે જીવન મુક્તિ. તો દેહ મુક્તિ એટલે કે આ દેહનો ત્યાગ કર્યા પછી ભગવાનના ધામમાં જાય અને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય તો એને દેહ મુક્તિ કહેવામાં આવે છે. અને જીવન મુક્તિ એટલે કે આ જીવન દરમિયાન જ તેને ભગવાન જે છે
આ જીવનમાં રહેતા રહેતા જે વ્યક્તિ મુક્ત છે, કયો વ્યક્તિ મુક્ત છે? કે જે મન, કર્મ અને વચન ત્રણેયથી ભગવાનની સેવા કરે છે. તો ભગવાન જે છે તેની સેવા કરવી તે આપણો મૂળભૂત સ્વભાવ છે. જો જીવાત્મા ભગવાનની સેવા નહીં કરે તો કૂતરો પાડીને કૂતરાની સેવા કરશે, પરિવાર છે તેનું પાલન કરશે, અથવા તો અન્ય લોકોની સેવા કરશે. બાકી સેવા કરવાનો મૂળભૂત જે જીવાત્મા છે તેનો સ્વભાવ છે. સેવા વગર જીવાત્મા રહી શકતો નથી. તો યા તો આપણે કૃષ્ણની સેવા કરીએ છીએ, યા તો આપણે માયાની સેવા કરીએ છીએ. જો કૃષ્ણની સેવા નથી કરતા તો માયાની સેવા તો આપણે કરવી જ પડે છે, એ તો આપણે કરીએ જ છીએ. અને માયાની સેવા કરવાથી આપણે શું પ્રાપ્ત થયું એ તમે કોઈ 80-90 વર્ષના કોઈ થયા હોય એને મળજો અને પૂછજો કે આખું જીવન માયાની સેવા કરી, ભગવાનનું નામ નથી લીધું, તમે સુખી છો કે દુઃખી છો. તમારે મળવું અને પૂછવું, તમને ખબર પડી જશે. તો જે સમજદાર વ્યક્તિ હોય એ શું કરે? આગળ ગાડી જતી હોય અને ખાડો આવે ને તો એ ગાડી છે એ ખાડાની અંદર જાય તો પાછળ જે ગાડી જે આવતી હોય ને એ સમજદાર ડ્રાઈવર સમજી જાય કે આગળ ખાડો છે એટલે પોતાની ગાડીને બચાવી લે. એવી રીતે આપણે બીજાના અનુભવથી સમજીને આપણે પોતાની જાતને બચાવવી જોઈએ. તો અહીં ભગવાન જે છે તે શું કરે છે? તો કે ઇન્દ્રિયો જે છે તેની અંદર જે કામશત્રુ રહેલો છે તો તે કામશત્રુને ત્યાંથી દૂર કરવાની વાત ભગવાન કરે છે. તો બળપૂર્વક ઇન્દ્રિયોને વિષયોથી રોકવું આ કળીકાળની અંદર અવ્યવહારિક છે. એટલા માટે ઇન્દ્રિયોને વશમાં કરવાનો મતલબ છે એમને કેવલ કૃષ્ણ ભાવના ભાવિત પદાર્થ આપવો. ધારો કે ભાઈ જીભ છે તો એને જીભને બહુ સારું ખાવાનું મન થયું છે, સમોસા, ચાઇનીઝ, મંચુરિયન, પીઝા આ બધું ખાવાનું મન થયું છે, પરંતુ આ બહાર હોટલનું કે બહારનું તીખું તળેલું ખાય અને વ્યક્તિ રોગમાં પડે, માંદો પડે, એના બદલે કૃષ્ણ ભાવના ભાવિત પદાર્થ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને ધરેલો પ્રસાદ જો એને આપવામાં આવશે તો એ બહારનું હોટલનું તીખું તળેલું ખાવાનું આપોઆપ બંધ કરી દેશે. તો આપણે શું કરવું જોઈએ? તો કે તુલસી પત્ર મૂકી અને જે કાંઈ પણ કૃષ્ણ પ્રસાદ છે જે વ્યક્તિને ભાવે છે, સમોસા, પીઝા, બર્ગર, ચાઇનીઝ આ બધી જ વસ્તુ ભગવાનને ધરી ઓફર કરી તુલસી પત્ર મૂકી અને પછી જે કૃષ્ણ પ્રસાદ છે તે વ્યક્તિને આપવો જોઈએ. તો આપોઆપ એ બહારનું ત્યાગી દેશે. તો આપણે જે ઇન્દ્રિય જે છે એને તો જેની જોતી વસ્તુ આપવાની જ છે, પણ કૃષ્ણ ભાવના ભાવિત પદાર્થ આપવાનો છે. તો આનું વર્ણન આપણે પહેલાં પણ કર્યું છે. જેમ કે આંખ છે તેને સિનેમા રૂપી પદાર્થ ન દેતા કૃષ્ણના સુંદર દર્શન દેવા જોઈએ, શાસ્ત્રનું અધ્યયન અથવા તો આધ્યાત્મિક પદાર્થ દેવો જોઈએ. તો સિનેમા રૂપી જે ભૌતિક પદાર્થ છે તે શું કરે છે? તો કે કામને જન્મ દે છે. જ્યારે સિનેમા જોવે છે વ્યક્તિ તો સિનેમાની અંદર ઘણા બધા કામુકતા ભરેલા દ્રશ્યો હોય છે, ઘણા બધા એવા ડાન્સ હોય છે અને સ્ત્રીઓએ ટૂંકા કપડાં પહેરેલા હોય છે, એવા દ્રશ્યો હોય છે. આને કારણે કામુકતા જન્મ લે છે અને એને કારણે શું થાય છે? તો કે આંખરૂપી ઇન્દ્રિય છે તેને આંખરૂપી જે ઇન્દ્રિય છે તેને જ્યારે ભૌતિક પદાર્થ દ્વારા કામ ઉત્પન્ન થશે ત્યારે કામ શત્રુને કારણે જીવાત્મા છે તે પાપ કરશે. પરંતુ જો આંખરૂપી ઇન્દ્રિયને આધ્યાત્મિક પદાર્થ દેવામાં આવશે તો કામ નહીં પરંતુ પ્રેમનો જન્મ થશે. કામ છે તે સર્વનાશી છે અને પ્રેમ છે તે સર્વ કલ્યાણકારી છે. તો શ્રી કૃષ્ણની સાથે પ્રેમ એ આપણા જીવનનો પરમ પુરુષાર્થ છે. અને જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના વશની અંદર રહે છે ત્યાં સુધી તેની ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરતો રહે છે. હવે ઈચ્છાઓનું તો એવું છે કે એક ઈચ્છા તમે પૂરી કરો એટલે બીજી 10 ઈચ્છા થાય, એ 10 ઈચ્છા પૂરી કરો એટલે બીજી 20 ઈચ્છા થાય, 20 ઈચ્છા પૂરી કરો એટલે બીજી 40 ઈચ્છા થાય. તો ઈચ્છાઓનો કોઈ અંત છે જ નહીં. તો આ પરમ પુરુષાર્થને વ્યક્તિ જાણી નથી શકતો અને આને કારણે એ બધો જ પરિશ્રમ કરતો રહે છે જીવનભર અને ભગવાન જે છે તેનાથી વિમુખ રહે છે. તો પરંતુ જ્યારે આ જ ઇન્દ્રિયો છે તેને આધ્યાત્મિક પદાર્થ દેવા લાગે છે તો એના ચેતના ઉપરથી જે આવરણ છે કામનું એ હટી જાય છે, એનું જ્ઞાન પ્રકાશિત થઈ જાય છે અને શ્રી કૃષ્ણનો પ્રેમ એને લક્ષ્ય રૂપની અંદર દેખાવા માંડે છે. તો અહીં ભગવાન અર્જુન જે છે તેના નામનો એક ઉલ્લેખ કરે છે ભરતર્ષભ. તો ભરતર્ષભ જે છે તે નામનો એક અન્ય અર્થ પણ થાય છે કે જે ભરતવંશીઓની અંદર શ્રેષ્ઠ છે. તો ભરત શબ્દ છે તેનો બીજો પણ એક મતલબ નીકળે છે જે બે શબ્દો, ભરત શબ્દ બે શબ્દોથી મળીને બનેલો છે, ભ તથા રત. તો ભ શબ્દ જે છે તેના અનેક અર્થોમાંથી એક અર્થ થાય છે જ્ઞાન, અને રત એટલે કે એવો વ્યક્તિ કે જે જ્ઞાનની અંદર રત રહેલો છે. તો ભરતર્ષભ શબ્દ જે છે તેનો મતલબ એવો થયો કે એ વ્યક્તિ કે જે બધા લોકોની અંદર સર્વશ્રેષ્ઠ છે અને બીજું કે જ્ઞાનની અંદર પણ રત છે. તો આ પ્રમાણે અહીં ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, આ કામ શત્રુ છે તે જ્ઞાનને ઢાંકી દેવાવાળો છે
માટે જે લોકો જ્ઞાનની અંદર રત છે એનો આ નિત્ય શત્રુ છે. તો તું તો બધા લોકોની અંદર સર્વશ્રેષ્ઠ છો અને વળી પાછો જ્ઞાનની અંદર પણ રત છો. તો આ કામ છે એ તારો ઓર પણ વધારે મોટો દુશ્મન છે, ઓર પણ વધારે મોટો શત્રુ છે. તો ભગવાન એટલા માટે અર્જુનને પોતાની બધી જ ઇન્દ્રિયો છે તેને વશમાં કરવાની વાત કરી રહ્યા છે. તો વિશ્વામિત્ર મુનિ છે તેને જે સમયે મેનકાને જોઈ એ સમયે એમનું મન છે તે કામથી ચલાયમાન થયું. તો જેમ કે આપણે જાણીએ છીએ કે વિશ્વામિત્ર મુનિએ 1000 વર્ષો સુધી તપસ્યા કરી તથા તેમનું મન એટલા સમય સુધી પૂર્ણતઃ શાંત રહ્યું. પરંતુ જે સમયે મેનકાના સુંદર રૂપનું એમણે દર્શન કર્યું ત્યારે શું થયું તો કે એમનું મન છે તે કામથી ચલાયમાન થઈ ગયું. અને આ ઘટનાથી એ વાત પુષ્ટ થઈ જાય છે કે વિષયોની સાથે ઇન્દ્રિયોના સંયોગથી મન જે છે તે ચલાયમાન થઈ જાય છે. એક મહાન ભક્ત થયા જેમનું નામ હતું બિલ્વમંગલ ઠાકુર. તો એ બિલ્વમંગલ ઠાકોરના જીવન ચરિત્રની અંદર પણ એક ઘટના આવે છે કે જે સમયે એમણે જોયું કે જેટલી વખત પણ એમના નેત્રોની સામે કોઈ સુંદર સ્ત્રી આવી જાય છે તો એ સમયે એમનું મન એટલી જ વખત કામ વાસનાથી ચલાયમાન થઈ જાય છે. તો એ સમયે એમણે શું કર્યું તો કે એ સમયે એમણે પોતાના નેત્રોને તે ફોડી નાખ્યા. તો પરંતુ આ શિક્ષા પ્રત્યેક વ્યક્તિ માટે નથી. આ બધા વ્યક્તિ આનું અનુકરણ કરવાની જરૂર નથી. ભગવાન અહીં પોતાની ઇન્દ્રિયોને વશમાં કરવાની વાત કરે છે, નહીં કે ઇન્દ્રિયોનો નાશ કરવાની. જીભને કોઈ વસ્તુ સ્વાદિષ્ટ ખાવી છે તો એને કૃષ્ણ પ્રસાદ આપો. નાકને કોઈ સારી વસ્તુ સૂંઘવી છે તો એને ભગવાનને અર્પણ કરેલું ફૂલ સૂંઘાડો. તમારી આંખને કંઈક સારું જોવું છે તો એને ભગવાન જે છે તેના ભગવાનનું દર્શન કરાવડાવો. પગથી ભગવાનના મંદિરે ચાલીને જાઓ. હાથથી ભગવાન જે છે તેના મંદિરની સાફ સફાઈ કરો. આવી રીતે તમારી જે કાંઈ પણ ઇન્દ્રિયો છે તેને ભગવાનની સેવાની અંદર નિયોજિત કરો. ભગવાનની સેવાની અંદર નિયોજિત કરવાથી ઇન્દ્રિયો જે છે તે તેના વિષયો તરફ ભાગશે નહીં અને કામ શત્રુ જે છે તે મન અને બુદ્ધિ ઉપર પ્રહાર નહીં કરી શકે. તો આ વિષયમાં આપણે શું કરવું જોઈએ તો ઇન્દ્રિયો જે છે તેના સંપર્કમાં જ્યારે વિષયો આવે છે તો આપણે કઈ રીતે ઇન્દ્રિયોને વશમાં કરવી જોઈએ. તો આ પ્રશ્નનો ઉત્તર ભગવાને ગીતાના 2જા અધ્યાયના 58 નંબરના શ્લોકની અંદર આપેલો છે. ભગવાન કહે છે કે જે રીતે કાચબો પોતાના અંગોને સંકુચિત કરી અને પોતાની ખોળની ભીતર કરી લે છે એવી જ રીતે મનુષ્યએ પોતાને ઇન્દ્રિયો વિષયોથી ખેંચી લેવી જોઈએ અને આ રીતે મનુષ્યની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. તમે જો કાચબો છે ને એ જ્યારે પણ કંઈક ખતરો લાગે ને ત્યારે શું કરે છે પોતાના બધા પગ અને પોતાનું આખું જે શરીર છે ને અંદર સંકોચી લે અને પોતાની જે ઢાલ છે તેની અંદર સંકુચિત થઈ જાય છે. એટલે એને ખતરાથી કોઈ પ્રકારનો ભય રહેતો નથી અને વળી પાછો ખતરો જે છે તે દૂર ચાલ્યો ગયો એમ લાગે એટલે વળી પાછા પોતાના પગને બહાર કાઢે છે, પગને મોઢું બધું બહાર કાઢે છે ઢાલની. આ તમે બધાએ જોયું હશે. તો ભગવાન કાચબાનું ઉદાહરણ આપે છે. તો આવી જ રીતે જ્યારે તેની ઇન્દ્રિયો વિષયો જે છે તેની જ્યારે નજીક આવે ત્યારે જે બુદ્ધિમાન મનુષ્યએ શું કરવું જોઈએ એ વિષયોથી દૂર પોતાની ઇન્દ્રિયોને ખેંચી લેવી જોઈએ કાચબાની જેમ. તો આ જે છે તે બુદ્ધિમાન મનુષ્ય છે તે આચરણ કરે છે. તો જ્યારે પણ આપણી ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણની સેવા કરવાનો અવસર મળે ત્યારે આપણે એ સમયે તો ઇન્દ્રિયો છે તેને ફેલાવવી જોઈએ. પરંતુ જ્યારે પણ ઇન્દ્રિયોને માયાની સેવા કરવાનો અવસર મળે ત્યારે આપણે ઇન્દ્રિયો છે તેને શું કરવું જોઈએ તો કે સંકોચ કરી લેવો જોઈએ ઇન્દ્રિયોનો. તો ઇન્દ્રિયોને રોકવાથી ઇન્દ્રિયો વશમાં નથી આવતી. તો આપણે હમણાં ચર્ચા કરી કે જે સમયે ઇન્દ્રિયોને માયાની સેવા કરવાનો અવસર મળે તો આપણે ઇન્દ્રિયો છે તેને સમેટી લેવી જોઈએ. પરંતુ આ કાર્ય ક્યારેક તો કરી શકાય છે પરંતુ હંમેશા નથી કરી શકાતું. તો કેવળ એટલા કાર્યથી આપણી ઇન્દ્રિયો વશમાં નહીં થાય. ઇન્દ્રિયોને વશમાં કરવા માટે આપણે ઇન્દ્રિયોને અધિકમાં અધિક કૃષ્ણની સેવાની અંદર લગાડવી પડશે. તો દિનાંક 1969માં લોસ એન્જલસની અંદર આ શ્લોક ઉપર પ્રવચન આપતા શ્રીલ પ્રભુપાદે કહ્યું, હા, તમે તમારી ઇન્દ્રિયોને કઈ રીતે વશમાં કરી શકો છો? બનાવટી રીતે નહીં. યદ્યપિ યોગાભ્યાસની અંદર ઇન્દ્રિયોને વશમાં કરી શકાય છે પરંતુ આ કળિયુગની અંદર યોગનો અભ્યાસ કરવો પણ શક્ય નથી અને ન તો કોઈ પોતાની ઇન્દ્રિયોને આના કારણે વશમાં પણ કરી શકે છે. આ પરંતુ એક વ્યવહારિક વિધિ છે. માની લો કે તમારી એક ઇન્દ્રિય છે જીભ, એને બહુ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો ખાવાની ટેવ છે અને એનો સ્વાદ એને લેવો છે. હવે એને ખૂબ સરસ અને સ્વાદિષ્ટ પ્રસાદ ખવડાવો. આનાથી શું થશે કે તરત જ હોટલનું ખાવાનું ભૂલી જશે. આ પ્રકારની વિધિ કૃષ્ણ ભાવના મૃતની અંતર્ગત છે. આને કેવલ અમે ના નથી પાડતા કે આ ન કરો તે ન કરો,
પરંતુ અમે એવી ચીજો પ્રદાન કરીએ છીએ જે તમારી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને એવો દિવ્ય પદાર્થ મળી જાય છે કે જેથી કરીને અન્ય કાર્યોમાં ફરી નથી લાગતી. એટલે કે પ્રભુપાદ છે તે અહીંયા હાયર ટેસ્ટ વિશે વાત કરે છે. હવે કોઈ વ્યક્તિ માવો ખાતો હોય, એને એનાથી ઉપરની વસ્તુ આપીએ કે તું બીડી પીશ, તો માવો મૂકીને બીડી પીશે. પછી બીડી પીતો હોય તો એ વ્યક્તિને આપણે દારૂ આપીએ તો એ બીડી મૂકીને દારૂ પીશે. એનાથી પણ ઉપરની વિશે આપણે ચરસ ગાંજો આપીએ તો એ દારૂ મૂકી અને ચરસ ગાંજો પીશે. તો આવી રીતે પ્રભુપાદ છે તેણે જે ત્યાંના હિપ્પી લોકો હતા એ હિપ્પી લોકોને એમ કીધું કે હું તમને એક એવી વસ્તુ આપીશ કે જે વસ્તુને કારણે તમે હંમેશા નશામાં રહેશો, હંમેશા તમે હાયર રહેશો. હાયર એટલે ઊંચા રહેશો તમે. તો જે હિપ્પી લોકો છે એણે કીધું કે ભાઈ અમે તો જ્યારે દારૂ પીએ છીએ તો દારૂ છે એ થોડાક સમય માટેનો નશો રહે છે અને પછી ઉતરી જાય છે. પણ પ્રભુપાદે એક એવું કીધું કે હું તમને એક એવી ચીજ આપીશ કે એનો નશો ક્યારેય ઉતરશે જ નહીં. તમે હંમેશા આનંદમાં રહેશો, પરમાનંદમાં રહેશો. તો બધાએ કીધું કે અમારે એ વસ્તુ જોઈએ છે. તો પછી પ્રભુપાદે એમને હાયર ટેસ્ટ આપ્યો, એમને હરિનામનો ટેસ્ટ આપ્યો, ભગવાનની કૃષ્ણ કથાનો ટેસ્ટ આપ્યો. અને જ્યારે વ્યક્તિને હાયર ટેસ્ટ મળે છે ત્યારે વ્યક્તિ આપોઆપ બધા લોઅર ટેસ્ટ છોડી દે છે. તો આપણને પણ જ્યારે જીવનમાં હાયર ટેસ્ટ મળશે ત્યારે આપોઆપ બધા લોઅર ટેસ્ટ એટલે કે બધા જે કુટેવ છે, જે કાંઈ પણ આપણી ખરાબ ખામીઓ છે એ બધી આપોઆપ દૂર થઈ જશે. છોડવા જેવી વસ્તુ આપોઆપ છૂટી જશે. આપણે ખાલી જીવનમાં ભગવાનનું નામ જોડવાનું છે, કશું છોડવાની જરૂર નથી. જો આપણે જોડી દઈશું તો આપોઆપ છૂટવા જેવી વસ્તુ આપોઆપ છૂટી જશે. તો પ્રભુપાદ કહે છે કે અમે ખાલી ના નથી પાડતા કે આ ન કરો તે ન કરો, પરંતુ એવી ચીજો પણ પ્રદાન કરીએ છીએ કે જેને કારણે તમારી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને દિવ્ય કાર્ય મળી જાય છે અને પછી તે અન્ય નકામા કાર્યો તરફ જતી જ નથી. તો વિધિ અને નિષેધ, કેવલ નિષેધ સારો નથી જ્યાં સુધી કોઈ એને સારું કાર્ય ન આપવામાં આવે. આપણે કોઈ વ્યક્તિને બીડી પીવાની ના પાડીએ પરંતુ એના રિપ્લેસમેન્ટમાં કાંઈક તો આપવું પડે ને. કાંઈક રિપ્લેસમેન્ટમાં કોઈ વસ્તુ ન આપીએ તો એ ફરીથી બીડી પીવા માંડે. તો આવી રીતે નિષેધનો કોઈ પ્રશ્ન જ નથી. નિષેધ તો આપોઆપ થઈ જાય છે. જ્યારે એનાથી પણ સારી વસ્તુ મળે તો નિષેધ આપોઆપ થઈ જાય છે. યદિ તમે સારું ભોજન ગ્રહણ કરો છો તો આપોઆપ બેકાર અને ગંદુ ભોજન છે તે સ્વતઃ ત્યાગ કરી જ દેશો. પરંતુ યદિ હું કહું કે ભોજન ન ગ્રહણ કરો તો આ બિલકુલ સારું નથી, કેમ કે આ કોઈ માનવાનું જ નથી. તો યદિ હું તમને સારું ભોજન પણ ન દઉં તો સ્વાભાવિક છે કે તમે ભૂખ્યા છો અને તમને જે કાંઈ પણ મળશે એને તમે ગ્રહણ કરશો. તમે ક્યારેક કોઈ કૂતરાને જોયા છે? કૂતરા છે એ શું કરે છે? પોતાનું ને પોતાનું મળ છે તે ખાતા હોય છે. તો હું આ કહી રહ્યો હતો, મારા શિષ્યોમાંથી એક શિષ્યએ મને કહ્યું પણ ખરા કે પાછળા એક યુદ્ધની અંદર, શિબિરની અંદર બહુ બધા લોક છે તે ભરાયેલા હતા અને ભૂખને કારણે એ લોકોએ પોતાનું જ મળ ખાધું. તો આ રીતે જે સમયે સારું કાર્ય કરવાનો અવસર મળતો નથી તો એ સમયે વ્યક્તિ ખોટા કાર્યો કરી અને બુરા કાર્યો કરીને જ પોતાને સંતુષ્ટ રાખતા હોય છે. તો આ કૃષ્ણ ભાવનામૃત છે તે એટલું બધું સારું છે કે જે વ્યક્તિ આંદોલનની અંદર જોડાઈ જાય તો અને કોઈ પ્રકારની કામ વાસનાના કાર્યોની અંદર એ વ્યક્તિ લાગતો નથી. તો શ્લોકની આગળની પંક્તિમાં ભગવાન એવું કહે છે કે આ જે કામરૂપી પાપી શત્રુ છે તેને વિનષ્ટ કરો. તો કામ શત્રુ જે છે તેણે 5 વ્યક્તિઓથી પાપ કરાવ્યું જેને કારણે એ 5 લોકો પ્રેત બન્યા. એના વિશે આપણે વાત કરીશું. તો આ સંસારમાં કામ શત્રુ જ લોકોને પાપ કર્મ કરાવે છે જેને કારણે એ અનેક પ્રકારના નરકોની અંદર અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. તો પાપ કર્મોનો એક નમૂનો પદ્મપુરાણના સૃષ્ટિખંડની અંદર એક કથામાંથી મળે છે, જેમાં કહેલું છે કે 5 વ્યક્તિઓ જે છે તેના દ્વારા કામશત્રુએ કઈ પ્રકારે પાપ કર્મ કરાવ્યા અને એમણે કયા પ્રકારની કષ્ટપૂર્ણ સ્થિતિ પ્રાપ્ત થઈ. પહેલો વ્યક્તિ તો પર્યુષિત નામનો એક પ્રેત બન્યો. કામશત્રુને કારણે એ સદા સ્વાદિષ્ટ ભોજન કરતો હતો અને બ્રાહ્મણોને વાસી ભોજન દેતો હતો. આ પાપને કારણે એ એક એવો પ્રેત બન્યો જેની ગરદન ખૂબ લાંબી હતી અને પેટ ખૂબ મોટું હતું. ગરદન લાંબી અને પેટ બહુ મોટું, આવો પ્રેત બન્યો. એનો અંડકોશ પણ વધી ગયો હતો અને એના બંને હોઠ પણ લાંબા હોવાને કારણે લટકી ગયા હતા. બીજો વ્યક્તિ જે છે તે સૂચિમુખ નામનો પ્રેત બન્યો. કામશત્રુને કારણે ભોજનના અભિલાષી બહુ બધા બ્રાહ્મણોની તેણે હત્યા કરી હતી અને આ પાપને કારણે તે એવો પ્રેત બન્યો જેનું મોઢું સોયની સમાન થઈ ગયું હતું. અને ત્રીજો વ્યક્તિ શીઘ્રગ નામનો પ્રેત બન્યો, જે કામશત્રુને કારણે એ સમયે એ શીઘ્ર ચાલ્યો જતો હતો અને જે સમયે ભૂખ્યા બ્રાહ્મણ એની પાસે આવી અને ભોજનની યાચના કરતા હતા. બ્રાહ્મણ એના ઘરે આવી અને ભોજનની યાચના કરે તો એ તરત જ ઉતાવળથી ચાલ્યો જતો હતો. એટલે શીઘ્ર નામનો એક ભૂત બન્યો, એટલે કે પ્રેત બન્યો.
આ પાપને કારણે એ એવો પ્રેત બન્યો કે જે લંગડો થઈ ગયો હતો. ચોથો વ્યક્તિ રોધક નામનો પ્રેત બન્યો. કામશત્રુને કારણે બ્રાહ્મણોને ખવડાવવાના ભયથી સદા પોતાના ઘરને બંધ કરી દેતો હતો અને સ્વાદિષ્ટ ભોજન પોતે કર્યા કરતો હતો. તો આ કારણે તે એવો પ્રેત બન્યો કે જેનું માથું નીચું રાખીને તેને ચાલવું પડતું હતું. પાંચમો વ્યક્તિ છે તે લેખક નામનો પ્રેત બન્યો. કામશત્રુને કારણે જે સમયે બ્રાહ્મણ એમને ભોજન માગતા હતા એ સમયે ચૂપચાપ ઊભો રહી અને ધરતીને ખોતરતો હતો. તો આ પાપને કારણે એ એવો પ્રેત બન્યો કે જેને ચાલવામાં અત્યંત કઠિનાઈ ઉત્પન્ન થતી હતી. તો આ પાંચે પાંચ પ્રેત છે તે ભૂખ અને પ્યાસથી પીડિત રહેતા હતા અને એટલું પણ એમને જ્ઞાન નહોતું કે એ કઈ દિશામાં જાય અને શું કરે. તો એમને આકાશ, પૃથ્વી અને સ્વર્ગ જે છે એનું પણ કાંઈ જ્ઞાન રહ્યું નહોતું અને એમનું ભોજન એવું હતું કે જેને સાંભળીને બધા વારંવાર આ પાંચેય જણાની નિંદા કરશે. બલગમ, પેશાબ, પખાના અને સ્ત્રીના શરીરનો મેલ, આ બધું જ એમનું ભોજન હતું. તો આ રીતે આપણે સમજવું જોઈએ કે યદિ આ રીતે કામશત્રુને જો આપણે વિનાશ નહીં કરીએ તો આવી રીતે આપણને અલગ અલગ પ્રકારના પાપ કરાવશે, જેને ફળ સ્વરૂપ આપણને અનેક પ્રકારની દુર્ગતિઓ પ્રાપ્ત થશે. શ્લોકના અંતિમ શબ્દો છે જ્ઞાન વિજ્ઞાન વિનાશનમ, એટલે કે કામશત્રુ છે તે જ્ઞાન અને વિજ્ઞાન આ બંનેનો નાશ કરનારો છે. તો જે જ્ઞાનની વાત આપણે કરી કે જે શાસ્ત્રોનું જ્ઞાન છે અને વિજ્ઞાન એટલે કે જે શાસ્ત્ર જેનું જ્ઞાન છે આપણી પાસે એના દ્વારા આપણને જે ભગવત પ્રેમ પ્રાપ્ત થાય છે અને ભગવાનની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. તો આને કહેવામાં આવે છે જ્ઞાન અને બીજું વિજ્ઞાન. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે આ કામશત્રુ જ્ઞાન અને વિજ્ઞાન બંનેનું નાશ કરનારો છે. તો હવે પ્રશ્ન ઉઠે છે કે જ્ઞાન શું છે અને વિજ્ઞાન શું છે. તો આપણે સમજવું જોઈએ કે જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન તથા વિજ્ઞાનનો મતલબ છે જ્ઞાનની અનુભૂતિ. તો શાસ્ત્રોમાં વર્ણિત છે કે ભગવાનથી સંબંધિત જ્ઞાન ખૂબ ગોપનીય છે અને એને ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. જે સમયે આપણે ભક્તિ દ્વારા ભગવાનથી સંબંધિત જ્ઞાનનો પૂર્ણ રૂપથી અનુભવ થવા લાગે છે એ સમયે કહેવામાં આવે છે કે આપણને વિજ્ઞાન સાથે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ગીતાના 4થા અધ્યાયના 34 નંબરના શ્લોકની અંદર ભગવાન કહે છે તદ્વિધિ પરિપ્રાતેન પ્રણિપ્રશ્નેન સેવયા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાનિસ્તત્વન દર્શિન. એટલે કે ભગવાન કહે છે કે આપણે ગુરુની પાસે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ અને વિનીત થઈને પ્રશ્ન કરવો જોઈએ. સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ આપણને જ્ઞાન પ્રદાન કરે છે કારણ કે એમણે પરમ સત્યનું દર્શન કરેલું છે. યદિ કોઈ વ્યક્તિએ જ્ઞાન ગ્રંથોનો સ્વતંત્ર અધ્યયન કરે છે પરંતુ સાધુ અને આચાર્યોની સેવા નથી કરતો, તો એમને પ્રશ્ન નથી કરતો, તો એ જ્ઞાન જ્ઞાન તો પ્રાપ્ત કરે છે પરંતુ એ જ્ઞાન વિજ્ઞાન રહિત હોય છે. તો આપણે કોઈ સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ કે જેણે ભગવાનનું દર્શન કરેલું છે, જે ભગવાનને તત્વથી જાણે છે, એવા તત્વદર્શી ગુરુ છે તેની ખોજ કરવી જોઈએ. એ ગુરુ જે છે તેની શરણમાં જવું જોઈએ, એના શરણાગતિ સ્વીકારવી જોઈએ, એમના શિષ્ય બનવું જોઈએ, વિનીત ભાવથી એમની પાસે જવું જોઈએ, એમને પ્રણામ કરવા જોઈએ, એમની સેવા કરવી જોઈએ અને એમને પ્રશ્ન કરવા જોઈએ. તો એમણે પોતે સ્વરૂપ સિદ્ધ છે, ભગવાનનું દર્શન કરેલું છે, એટલા માટે આપણને જ્ઞાન આપશે અને વિજ્ઞાન પણ આપશે. એટલે કે એવું જ્ઞાન પ્રદાન કરશે જેને કારણે આપણે પણ એક સમય પછી ભગવત પ્રાપ્તિ કરી શકશું, ભગવાન જે છે તેના દર્શન કરી શકશું. તો આ જ્ઞાન દ્વારા એ આધ્યાત્મિક જીવનની અંદર ઉન્નતિ નથી કરી શકતો. જ્ઞાનને વિજ્ઞાન સહિત જાણવા માટે પ્રામાણિક ગુરુની શરણમાં જવું જ પડશે. કોઈ વ્યક્તિ એમ કહે કે ગુરુ જે છે તેના શરણમાં ગયા વગર હું પોતે જાતે બધું કરી લઈશ, તો આ શક્ય નથી. કોઈ વ્યક્તિ છે એ એમ કહે કે ભાઈ મારે એક શરીર છે, એ શરીરની જાતે તપાસ કરીને હું ડૉક્ટર બની જઈશ, તો આવું શક્ય નથી. એણે બીજે મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવું પડશે, 4 વર્ષ અભ્યાસ કરવો પડશે સારા પ્રોફેસર અને શિક્ષકોના માર્ગદર્શનની અંદર, અને પછી ડિગ્રી લઈને જ્યારે એ MBBS ડૉક્ટર બને અને પછી પ્રેક્ટિસ કરે તો એ સારો ડૉક્ટર બની શકે છે. જો વ્યક્તિ પોતાની રીતે પ્રયત્ન કરવા જાય તો વર્ષોના વર્ષો વયા જાય, તેમ છતાં પણ એ ડૉક્ટર બની શકતો નથી. તો એવી રીતે ગુરુ જે છે એના વગર ભગવત પ્રાપ્તિ પણ શક્ય નથી. તો આવા જે ગુરુ છે તેને પૂર્ણ સમર્પણ કરીને આપણે અહંકાર રહિત થઈ અને દાસની ભાંતિ ગુરુની સેવા કરવી જોઈએ. સ્વરૂપ સિદ્ધ ગુરુની પ્રસન્નતા જ વિજ્ઞાન સહિત જ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે. હવે ગુરુની સેવા કરો અને ગુરુ પ્રસન્ન થઈ જાય અને ગુરુની કૃપા જો પ્રાપ્ત થઈ જાય તો આપણને જ્ઞાન પણ મળી જાય અને વિજ્ઞાન પણ મળી જાય. તો જિજ્ઞાસા અને વિનીત ભાવના સુગમ સમન્વયથી જ્ઞાન અને વિજ્ઞાન બંને પ્રાપ્ત થઈ જાય છે. વિનીત ભાવ વગર અને સેવા વગર વિદ્વાન ગુરુ જે છે એની પાસે કરેલી જિજ્ઞાસાઓ જે છે તે જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત કરાવતી નથી. શિષ્ય એ ગુરુ જે છે તેની પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થવું જોઈએ. જ્યારે ગુરુ
શિષ્યની અંદર વાસ્તવિક ઈચ્છા જોવે છે તો સ્વતઃ શિષ્યને જ્ઞાન અને વિજ્ઞાન છે તેનો આશીર્વાદ દઈ દે છે. શ્રીમદ ભાગવતમના બીજા સ્કંધના 9મા અધ્યાયના 31મા શ્લોકની અંદર ભગવાન બ્રહ્માજીને કહે છે, વિજ્ઞાનથી સંબંધિત મારું જે કાંઈ પણ ગોપનીય જ્ઞાન છે એના સમસ્ત રહસ્યો અને અંગો સહિત હું તને કહું છું, તું એને ગ્રહણ કર. તો ભગવાન જો બ્રહ્માજીને બધું જ્ઞાન, રહસ્યમય જ્ઞાન છે તે આપે છે. આ શ્લોકના તાત્પર્યમાં પ્રભુપાદ લખે છે, અહીં ભગવાન બ્રહ્માજીને સૂચિત કરે છે કે શાસ્ત્રોની અંદર વર્ણિત ભગવાન વિશે જ્ઞાન અતિશય સૂક્ષ્મ છે અને જ્યાં સુધી ભગવત કૃપા અથવા તો કોઈ વ્યક્તિ સ્વરૂપ સિદ્ધ ન હોય તો એને સમજી નથી શકતો, એટલે કે જ્ઞાન વિજ્ઞાનની પ્રાપ્તિ નથી કરી શકતો. આનો અર્થ એ થયો કે પરમેશ્વર સંબંધિત દિવ્ય જ્ઞાનને ત્યારે જ પ્રાપ્ત કરી શકાય છે જ્યારે ભગવાન સ્વયં એને પ્રદાન કરે. આનો અર્થ એ થયો કે મોટા મોટા સંસારી ચિંતક પણ ચિંતન દ્વારા પરમ સત્ય ભગવાનના તત્વને અર્થાત જ્ઞાન વિજ્ઞાનને સમજી નથી શકતા. ચિંતનથી નિર્ગુણ બ્રહ્મનું સાક્ષાત્કાર નથી થઈ શકતો, જેને જ્ઞાન કહેવામાં આવે છે. પરંતુ વસ્તુતઃ પૂર્ણ દિવ્ય જ્ઞાન અર્થાત જ્ઞાન વિજ્ઞાન તો નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનથી પણ પરે છે. એટલા માટે પરમ ગુહ્ય જ્ઞાન અર્થાત જ્ઞાન વિજ્ઞાન એને કહેવામાં આવ્યું છે. અનેક મુક્ત જીવોની અંદર કોઈ વિરલો જ ભગવાનના તત્વને અર્થાત જ્ઞાન વિજ્ઞાનને જાણી શકવાનો અધિકારી હોય છે. ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાને કહ્યું છે કે લાખોમાંથી કોઈ એક મનુષ્ય જ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને આવા અનેક મુક્ત જીવો છે તેમાંથી કોઈ એક જ ભગવાનને જાણી શકે છે. અતઃ કેવલ ભક્તિની દ્વારા જ ભગવાનના તત્વને અર્થાત જ્ઞાન વિજ્ઞાનને જાણી શકાય છે. તો જ્યાં સુધી આપણે એક સારા ભક્ત નહીં બનીએ ત્યાં સુધી આપણે ભગવાન જે છે તેને જાણી નહીં શકીએ તત્વતઃ. તો પહેલાં તો આપણે ભક્ત બનવું પડશે, ભક્તિમાં જોડાવવું પડશે. ભક્તિ જે છે તેની પ્રોસેસમાં આપણે જોડાશું તો આપણને ભગવાન વિષયક જ્ઞાન છે તેની પ્રાપ્તિ થશે અને જ્ઞાન અને વિજ્ઞાનની પ્રાપ્તિ જો કરવી હોય જ્ઞાન સાથે તો આપણે એક ગુરુ ધારણ કરવા પડશે. જે પ્રામાણિક જે ગુરુ શિષ્ય પરંપરા જે છે તેની અંદર આવતા હોય તેવા ગુરુ છે તેને ધારણ કરવા પડશે. એમની પાસે વિનીત ભાવથી જવું પડશે, એમની સેવા કરવી પડશે અને વિનીત ભાવ સાથે આપણે જ્યારે પ્રશ્ન પૂછીશું ત્યારે આપણને ગુરુ પાસેથી જ્ઞાન અને વિજ્ઞાન બંનેની પ્રાપ્તિ થશે. તો કામશત્રુ જે છે તે આવા જ્ઞાન અને વિજ્ઞાનનો વિનાશ કરનારો છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે કામશત્રુ ને કારણે શું થાય છે, આપણી અંદર રહેલું જે જ્ઞાન છે એ નાશ થાય છે અને જ્ઞાન નાશ થાય છે તો પછી વિજ્ઞાન પણ એની પાછળ નાશ જ થઈ જાય છે. એટલા માટે જે કામશત્રુ છે તે ખૂબ ભયંકર છે. શ્રી કૃષ્ણ આપણા પરમ મિત્ર છે, એટલા માટે આપણને આજ્ઞા દે છે કે આ શત્રુનો વધ કરો. પરંતુ યદી ઊંડાણપૂર્વક જોવામાં આવે તો વાસ્તવમાં કામશત્રુનો વિનાશ કરી નથી શકાતો. આ જ કામને કૃષ્ણ ભાવનામૃતની વિધિ દ્વારા કૃષ્ણ પ્રેમ જે છે તેનું રૂપ દઈ શકાય છે. તો આ શ્લોકના બંગાળી પદ્યાનુવાદની અંદર શ્રીલ પ્રભુપાદ લખે છે કે આપણે જ્યારે કામશત્રુની ઉપર વિજય પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે ભક્તિ દેવીને ધારણ કરી શકીએ છીએ. તો આ કામશત્રુ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવાવાળો છે, માટે એને જીત્યા વગર અન્ય કોઈ રસ્તો નથી. તો આપણે જે કામશત્રુ છે તેને જેટલી નાની ઉંમરથી આપણે આ જે ભજન ભક્તિનો અભ્યાસ કરીએ, પ્રહલાદ મહારાજ તો એવું કહે છે કે 5 વર્ષની ઉંમરથી જ આપણે ભક્તિ કરવી જોઈએ. કારણ કે આપણને ખબર નથી આપણું આયુષ્ય કેટલું છે, કેટલા વર્ષ આપણે જીવવાના છીએ અને જેમ જેમ શરીર છે યુવા અવસ્થા તરફ જતું જાય તેમ તેમ આપણી કામનાઓ અને ઈચ્છાઓ વધતી જાય છે અને પ્રલોભનો પણ વધતા જાય છે. એને કારણે પછી ભક્તિ કરવી છે તે બહુ અઘરી પડી જાય છે. જ્યારે નાનપણની ઉંમરથી જ્યારે ભક્તિ છે તેનો અભ્યાસ આપણે શરૂ કર્યો હોય તો આ જે કામશત્રુ છે તેનો ફોર્સ ઓછો હોય છે અને ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ઉપર એ તરત આક્રમણ નથી કરી શકતો. કારણ કે નાનપણથી ભક્તિનો અભ્યાસ હોવાને કારણે બધી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લાગેલી હોય છે અને ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લાગેલી હોય છે એટલે પાછળ મન અને બુદ્ધિ પણ ભગવાનની સેવામાં લાગે છે. અને જ્યારે મન અને બુદ્ધિ ભગવાનની સેવામાં લાગે છે ત્યારે આપણે જે આત્મ સાક્ષાત્કાર છે તેનો માર્ગ છે તેમાં વધારે સ્પીડથી, વધારે ગતિથી આપણે આગળ વધીએ છીએ અને ભગવત પ્રાપ્તિ કરી લઈએ છીએ. તો બને એટલી નાની ઉંમરથી આપણે આ કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરવો જોઈએ. જે વ્યક્તિને નાની ઉંમરમાં આ લાભ મળ્યો છે ભક્તિ કરવાનો એ વ્યક્તિ ખૂબ નસીબદાર છે. અને જે લોકો પાછળથી મોડા જોડાણા છે તો જાગ્યા ત્યારથી સવાર એમ માની અને ઓછામાં ઓછી હરે કૃષ્ણ મહામંત્રના જપની એક માળાથી શરૂઆત કરવી જોઈએ ભક્તિની. આપણે આપણા દિવસની અંદર 24 કલાક ભગવાને આપણને આપ્યા છે તે જે 24 કલાક જેણે આપણને આપ્યા છે એને આપણે ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ આપવી જોઈએ અને હરે કૃષ્ણ મહામંત્રની એક માળા કરવી જોઈએ.
પછી ધીમે ધીમે ભગવાનનું નામ છે તે એટલું બધું શક્તિશાળી છે કે ધીમે ધીમે રુચિ વધે એમ ધીમે ધીમે માળાની સંખ્યા વધારવી જોઈએ. જેમ જેમ ભગવાનનું નામ આપણે આપણા જીવનમાં જોડીશું તેમ તમે જોશો કે ઘણા બધા ચમત્કાર થશે અને જે છૂટવા જેવી વસ્તુ છે તે આપોઆપ છૂટતી જશે. તો મારું બધા ભક્તોને એક નમ્ર નિવેદન છે કે જે લોકોએ પોતાના જીવનમાં ભગવાનનું નામ અપનાવ્યું નથી, ગ્રહણ નથી કર્યું, એ લોકો ભગવાનના નામની ઓછામાં ઓછી એક માળા કરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ ગીતા की जय, शील प्रभुपाद की जय, गीता सुनने वाले सर्वे भक्त वृंद की जय. निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.